આ માત્ર યાત્રા નથી, માત્ર ગંગાજળ લાવવાની પરંપરા નથી. આ એક ભાવના છે, એક ભક્તિ છે, જે ભક્તને દરેક પગલાએ, દરેક શ્વાસે અને દરેક તપસ્યાથી મહાદેવ સુધી લઈ જાય છે. કહેવાય છે કે સતયુગમાં રાવણે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે ગંગાજળથી અભિષેક કર્યો હતો. એ સમયથી જ આ પરંપરા શરૂ થઈ. પવિત્ર ગંગાજળ લાવીને ભગવાન શિવને અર્પણ કરવાની પરંપરા. આજે હજારો લાખો ભક્તો હરિદ્વાર, ઋષિકેશ, ગંગોત્રી અને પાવન મુખથી ગંગાજળ લાવીને ભગવાન શિવને અર્પણ કરે છે. હજારો ભક્તો બમ બમ ભોલે અને હર હર મહાદેવના નાદ સાથે શૂન્ય સુવિધા લઈને પગપાળા 100 કિલોમીટર અંતર પાર કરે છે. તીવ્ર ગરમી હોય, વરસાદ હોય તો પણ ખભા પર કાવડ લઈને પગરખા વિના ચાલે છે. રાવણ જેવી ભક્તિ, મહાદેવ માટે દરેક પગલા ઉપર ત્યાગ કરવાની લાગણી, આ છે કાવડ. દરેક વર્ષે કરોડો ભક્તો આ કાવડ યાત્રામાં ભાગ લે છે. 2024માં 4 કરોડથી વધુ ભક્તોએ આ યાત્રા કરી હતી, જ્યારે આ વર્ષે 278 આરામ શિબિર ઊભી કરવામાં આવી છે. 25,000 પોલીસ કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે. 1,200 સીસીટીવી કેમેરા અને ડ્રોનથી સતત મોનિટરિંગ થઈ રહ્યું છે. 200થી વધુ મોબાઈલ મેડિકલ યુનિટ છે. 400 કિલોમીટરથી વધુ કાવડ પાથ સુરક્ષિત કરવામાં આવ્યા છે અને 10,000થી વધુ સાફ સફાઈ કર્મચારીઓ ત્યાં તૈનાત છે. સરકાર, તંત્ર, સમગ્ર સમાજ સેવા માટે સમર્પિત છે. કોઈ યાત્રાળુઓને પાણી આપે છે તો કોઈ થાકી ગયેલા ભક્તને સહારો આપે છે. આ માત્ર કાવડ યાત્રા નથી, આ એક સમજૂતી છે, એક સમાજનો હિસ્સો કેવી રીતે બને. કાવડ લાવે છે શ્રદ્ધા, સમર્પણ અને મહાદેવને મળવાની લાગણી. જ્યારે મહાદેવ પોકારે છે ત્યારે માત્ર પગ નહીં પરંતુ આખું શરીર દોડે છે.